ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः।
મનુષ્ય જન્મ અત્યંત દુર્લભ કહેવામાં આવે છે. જંતુનામ નરજન્મ દુર્લભમ. સર્વ જંતુઓમાં, પ્રાણીઓમાં નરજન્મ, મનુષ્યનો જન્મ જે છે એ દુર્લભ છે. કારણ કે એ મનુષ્ય જન્મમાં જીવનના પરમ પુરુષાર્થને સિદ્ધ કરવાની પૂર્ણ સંભાવના રહેલી છે. જરૂર મનુષ્ય જીવન પણ અનિત્ય છે, ટૂંકું છે, છતાં એ ટૂંકા જીવનમાં પોતાના નિત્ય, અખંડ, શાશ્વત એવા સ્વરૂપને પામવાની પૂર્ણ સંભાવના છે. માત્ર આધાર મનુષ્ય સંભાવનાનો ઉપયોગ કેટલો કરે છે એના ઉપર રહેલો છે. પોતાનો વિવેક વાપરીને, વિચાર કરીને એ જીવન કેવી રીતે જીવે છે એના ઉપર બધો આધાર છે. એટલું જ નહીં, આપણા વેદ શાસ્ત્રોએ મનુષ્યને જીવન જીવવાની પદ્ધતિ, કળા આપેલ છે. વૈદિક જીવન એવું જીવન છે કે મનુષ્ય જો એને અનુસરે તો એ આ જ જન્મમાં પરમ પુરુષાર્થ મોક્ષની ઉપલબ્ધિ કરી શકે. વેદશાસ્ત્ર જે પદ્ધતિ દર્શાવે છે જીવન જીવવાની, જે માર્ગ દર્શાવે છે, એને કોઈ મનુષ્ય જો સંપૂર્ણપણે અનુસરણ કરે તો એ વાતની ખાતરી છે કે મનુષ્ય જરૂર મોક્ષને પામે, સંસારથી મુક્ત થાય. આવશ્યકતા છે વેદશાસ્ત્રમાં અનન્ય શ્રદ્ધા અને શ્રદ્ધાપૂર્વક એના આપેલા આદેશોનું, આજ્ઞાઓનું પાલન કરવું. વૈદિક માર્ગે જો મનુષ્ય જીવન જીવે તો જરૂર એ ઉન્નતિ પ્રાપ્ત કરવાનું જ છે. કારણ કે વેદશાસ્ત્રની પ્રવૃત્તિ એના માટે જ છે કે મનુષ્યના પરમ પુરુષાર્થની સિદ્ધિ કરાવવી, એના જીવનને સફળ કરવું. એના માટે જ વેદશાસ્ત્ર પ્રવૃત્ત થયેલ છે. જરૂર એ બીજી અનેક વાતો કરે છે, અનેક કર્મોની, કર્મફળની અનેક લાલચ મનુષ્યને દર્શાવે છે કે જેથી કરીને કર્મમાં પ્રવૃત્ત થાય, પરંતુ એ સર્વનું પ્રયોજન અંતે તો એના પરમ કલ્યાણમાં જ રહેલું છે. તો એવો વૈદિક માર્ગ એટલે કયો માર્ગ? વૈદિક જીવન પદ્ધતિ એટલે કેવી જીવન પદ્ધતિ? એ આપણે સમજવું રહ્યું. વર્તમાન સમયમાં એ પદ્ધતિ રહી નથી. ઘણી દુઃખની વાત છે કે આપણો જ વારસો આપણે ગુમાવી રહેલા છે. જે અમૂલ્ય વારસો છે, જે માર્ગે જીવીએ તો કંઈ બાકી રહેવાનું નથી. બધું મનુષ્ય સિદ્ધ કરી શકે છે, પરંતુ કોઈક અભાગ્યના કારણે, દુર્ભાગ્યના કારણે આપણે એનાથી વંચિત થઈ ગયેલા છીએ. મોટે ભાગે થઈ જ ગયેલા છીએ અને જેટલા પણ છે એટલા પણ ધીમે ધીમે વંચિત થતું જવાય છે. તો એ માર્ગ કયો છે? કે જે માર્ગ વેદમાં દર્શાવ્યો છે. અને વૈદિક માર્ગ એટલે પરમાત્મા દ્વારા દર્શાવવામાં આવેલો માર્ગ છે. એ કોઈ મનુષ્યએ નક્કી કરેલી જીવન પદ્ધતિ નથી, પરંતુ સાક્ષાત પરમાત્મા દ્વારા મનુષ્યને ચીંધવામાં આવેલો, દર્શાવવામાં આવેલો માર્ગ છે. તો વૈદિક જીવન કે વેદ દર્શિત જે માર્ગ જે છે, ભગવાન સ્વયં અહીંયા કહેશે કે મેં જ એની રચના કરેલી છે. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ. 4 વર્ણ, 4 આશ્રમ. આ એક વૈદિક પદ્ધતિ છે કે જેમાં સમાજ વ્યવસ્થા પણ દર્શાવવામાં આવેલી છે અને વ્યક્તિગત જીવનની વ્યવસ્થા પણ દર્શાવવામાં આવેલી છે. 4 વર્ણ વ્યવસ્થા જે છે એ સામાજિક વ્યવસ્થા છે, સમાજ વ્યવસ્થા છે. અને 4 આશ્રમ વ્યવસ્થા જે છે
એ મનુષ્યના વ્યક્તિગત જીવનને નિયમિત કરનાર વ્યવસ્થા છે. તો વેદશાસ્ત્ર એક સમગ્ર દ્રષ્ટિ ધરાવે છે. એવું નથી કે માત્ર સમાજને કે સમષ્ટિને જ મહત્વ આપે છે, કે એવું પણ નથી કે માત્ર વ્યક્તિગત કલ્યાણને જ મહત્વ આપે છે, કારણ કે જાણે છે કે સમાજ અને વ્યક્તિ બંને અભિન્ન છે. વ્યક્તિ વગરનો સમાજ હોઈ શકે નહીં અને સમાજ વગર વ્યક્તિ પોતાનું જીવન પણ જીવી શકે નહીં. તો બંને એકબીજાની સાથે સંકળાયેલા છે અને એટલા માટે બંને સ્તરે વ્યવસ્થા દર્શાવવી પણ જરૂરી છે. તો વર્ણ વ્યવસ્થા એ સમાજના સ્તરની વ્યવસ્થા છે અને આશ્રમ વ્યવસ્થા એ વ્યક્તિગત જીવનના સંદર્ભની વ્યવસ્થા છે. સર્વપ્રથમ 4 આશ્રમના સંદર્ભમાં વિચાર કરીએ તો 4 આશ્રમ છે: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ. સામાન્ય રીતે મનુષ્યના જીવનને, મનુષ્યના આયુષ્યને 100 વર્ષનું જોવામાં આવે છે અને એવા મનુષ્ય જીવનને વેદશાસ્ત્ર આ 4 વિભાગમાં વહેંચે છે. સામાન્ય રીતે શતાયુષ્ય કહેવામાં આવે છે. 100 વર્ષનું આયુષ્ય વધારે ઓછું હોઈ શકે, એમાં કોઈ શંકા નથી. તો એને 4 વિભાગમાં વહેંચેલું છે અને એ 4 વિભાગ એટલે જ આ 4 આશ્રમ છે. સર્વપ્રથમ આશ્રમ બ્રહ્મચર્યાશ્રમ. બ્રહ્મચર્યાશ્રમ એ મનુષ્યના જીવનનો વિદ્યાર્થી કાળ છે, અભ્યાસ કાળ છે, કે જે સમયમાં એણે વિદ્યા પ્રાપ્ત કરવાની છે. અને વૈદિક જીવન પદ્ધતિ આપણે બધા જાણીએ છીએ કે પૂર્વના સમયમાં બાળક થોડું મોટું થાય, 5 વર્ષ 7 વર્ષ, તો એને ઉપનયન સંસ્કાર એટલે કે જનોય આપી અને ગુરુકુલમાં અભ્યાસને અર્થે મોકલવામાં આવતું હતું. તો એ જ સમયમાં, એ જ ગાળામાં બાળક પોતાના કુટુંબ અને સમાજથી થોડું દૂર રહી અને વિદ્યાભ્યાસ કરે છે. તો એ આખો કાળ જે છે 24-25 વર્ષનો એ વિદ્યાર્થી કાળ છે. અને વિદ્યાર્થી કાળમાં એ બ્રહ્મચર્ય અવસ્થામાં, ગુરુકુલમાં એને જીવન વિશેની જ સમજણ આપવામાં આવતી હતી. મુખ્યતયા એને સમજાવવામાં આવતું હતું કે જીવન કેવી રીતે જીવવાનું છે. અને આ કેટલો પાયાનો પ્રશ્ન છે. માણસ 70-80 વર્ષનો થાય તો પણ એ જીવન જીવતા શીખનો નથી. એને ખબર પણ નથી પડતી કે ક્યારે હું જન્મ્યો ને ક્યારે આવડો મોટો થઈ ગયો ને બધું પૂરું થઈ ગયું. તો જીવન જીવતા એને આવડતું નથી. કેટલો મોટો થાય ત્યાં સુધી એને ખબર નથી હોતી કે મારું જીવન શેના માટે છે, શા માટે હું પૃથ્વી પર આવ્યો છું, મારે કેવી રીતે જીવન જીવવાનું છે, સમાજમાં કેવી રીતે મારે અનુકૂલન સાધવાનું છે, આ કંઈ જ એને ખબર હોતી નથી. તો આ બધું જ જ્ઞાન, આ બધી જ સમજદારી એને ગુરુકુલમાં આપવામાં આવતી હતી. અને આ 4 આશ્રમની સાથે મનુષ્ય જીવનના 4 પુરુષાર્થ સંકળાયેલા છે. પુરુષાર્થનો અર્થ છે પુરુષેણ અર્થ્યતે પ્રાર્થ્યતે ઇતિ પુરુષાર્થ. પુરુષ વડે જેની ઈચ્છા કરવામાં આવે છે, પ્રાર્થના કરવામાં આવે છે, ઈચ્છા કરવામાં આવે છે, એને કહેવાય પુરુષાર્થ. અને એવા 4 પુરુષાર્થ કહેવાય છે ધર્મ, અર્થ, કામ, મોક્ષ. એમાં સર્વપ્રથમ પુરુષાર્થ જે છે ધર્મ પુરુષાર્થ. એ ધર્મ પુરુષાર્થ વિદ્યાર્થીને સર્વપ્રથમ શીખવવામાં આવતું હતું કે ધર્મ એટલે શું, તારું કર્તવ્ય શું છે, સમાજ પ્રત્યે કર્તવ્ય શું છે, કુટુંબ પ્રત્યે કર્તવ્ય શું છે,
ઈશ્વર પ્રત્યે, જગત પ્રત્યે તારું કર્તવ્ય શું છે, આ જે ધર્મ જે છે એને શીખવવામાં આવતો હતો. એટલું જ નહીં, સાથે સાથે વૈદિક ધર્મ જે છે, વ્યક્તિગત ધર્મ, એક સામાન્ય ધર્મ, આ સર્વની શિક્ષા ત્યાં આપવામાં આવતી હતી. સામાન્ય ધર્મ છે અહિંસા, સત્ય, આ બધા સામાન્ય ધર્મ છે. અસ્તેય, અપરિગ્રહ, આ બધા સામાન્ય ધર્મ છે. અને એવી જ રીતે વિશેષ ધર્મ એ બ્રાહ્મણ પુત્ર હોય તો એને કરવાના કર્મ, ક્ષત્રિય હોય તો એને કરવાના કર્મ, વૈશ્ય હોય તો એને કરવાના કર્મ, આ બધા વિશેષ ધર્મ છે કે જેને વિશેષ રૂપે એને પોતાના જીવનમાં પાલન કરવાનું રહેશે. તો આ સર્વ ધર્મનું જ્ઞાન એને ત્યાં આપવામાં આવતું હતું. એટલું જ નહીં, આ ધર્મ જ્ઞાનમાં સાથે સાથે એને એ પણ શીખવવામાં આવતું હતું કે આગળ જઈને ધનનું ઉપાર્જન કેવી રીતે કરવું. તો અર્થ અને કામની પ્રાપ્તિ કે સિદ્ધિ ધર્મના આધારે કેવી રીતે કરવાની એને શીખવવામાં આવતું હતું. ન્યાયના પથે ચાલી હું અર્થનું ઉપાર્જન કરું, સંયમના પથે ચાલતા ચાલતા હું મારી કામનાઓને પૂર્ણ કરું, આ બધું જ્ઞાન ગુરુકુલમાં આપવામાં આવતું હતું. એનો અર્થ છે કે એ બાળક જ્યારે સમાજમાં આવે અને એને ધન ઉપાર્જન કરવાનું હોય, એની પહેલા એને ખબર છે કે મારે કયા માર્ગે જવાનું છે, કયા માર્ગે ધન ઉપાર્જન કરાય, કયા માર્ગે ન કરાય, કોને નીતિ કહેવાય, કોને અનીતિ કહેવાય, કોને ધર્મ કહેવાય, કોને અધર્મ કહેવાય, આ બધો વિવેક એ બાળક પ્રાપ્ત કરી લેતું હતું. તો આવો આ બ્રહ્મચર્યાશ્રમ જે છે એ સમસ્ત મનુષ્ય જીવનની જે એક ઇમારત ચણાવવાની છે એનો એ પાયો છે, ફાઉન્ડેશન છે, કે જે ફાઉન્ડેશન ગુરુકુલમાં તૈયાર કરવામાં આવતું હતું પાક્કા પાયે. અને એવી રીતે એને માર્ગદર્શન ત્યાં મળતું હતું કે જ્યારે એ આગળ જતા સમાજમાં જ્યારે આવે તો એ સમાજમાં કાંટારૂપ બનતો નથી, બલ્કિ એક આદર્શ નાગરિક તરીકે સમાજમાં પાછો ફરે છે. ગુરુકુલની શિક્ષા એ વર્ષોની શિક્ષા છે. 5 વર્ષનું બાળક 25 વર્ષે પાછું આવે, કે 10 વર્ષે ગયેલું બાળક પણ 25 વર્ષે પાછું આવે, તો 12, 15, 18, 20 વર્ષની એની પૂરી સાધના છે. આ બધી સમજદારી એ ત્યાં કેળવે છે, ત્યાં નિશ્ચિંત થઈ અને એ ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. ગુરુકુલમાં આચાર્યની સેવા કરે, ગુરુકુલની આશ્રમની સેવા કરે, અને આ સેવાની સાથે સાથે જ આચાર્ય એને આ સર્વ પ્રકારની સમજણ પ્રદાન કરે છે. એનો સર્વ ભાર આચાર્ય વહન કરે છે, પાલન પોષણ આ બધું આચાર્ય કરે છે. તો એવા શુદ્ધ વાતાવરણમાં બાળકનો ઉછેર થાય છે. અને આ વર્ષો એવા છે કે એ વર્ષમાં જે એની બુદ્ધિમાં આપવામાં આવ્યું એ જીવનભર એના માટે એક દીપક સમાન બની રહેશે. બાળપણમાં જે જ્ઞાન, સમજદારી, વિવેક જે પ્રાપ્ત કર્યા છે એના આધારે જ આગળનું જીવન પણ જીવાય છે. તો આવી રીતની આ વૈદિક પદ્ધતિ કે જ્યાં નાનપણથી જ મનુષ્ય જીવનને ઘડવાનું કાર્ય શરૂ થઈ જતું અને એવી વિદ્યા પ્રદાન કરવામાં આવતી હતી કે જે વિદ્યા એના રોજબરોજના જીવનમાં ઉપયોગી થઈ પડે. એણે જે રોજબરોજ જીવન જીવવાનું છે એમાં એ પ્રકાશ પાથરનારી થઈ રહે એવા પ્રકારની વિદ્યા, સમજદારી એ બ્રહ્મચારીને પ્રદાન કરવામાં આવતી હતી. એ જ અવસ્થામાં એ સાથે સાથે શીખતો હતો કે ગૃહસ્થાશ્રમ કોને કહેવાય, પત્ની સાથેનો સંબંધ કેવા પ્રકારનો હોય, બાળકો સાથેનો મારો સંબંધ કેવા પ્રકારનો હોય,
સમગ્ર પરિવાર, માતા પિતા, આ બધાની સાથે કેવી રીતે રહું, બધાને કેવી રીતે એક કરીને રાખવું કે જેથી કરીને કુટુંબમાં સંવાદિતા જળવાઈ રહે. આ જ્ઞાન પણ બ્રહ્મચારીને પ્રદાન કરવામાં આવતું હતું. અને આ જ્ઞાન હોવું સમાજની સંવાદિતા માટે બહુ જ જરૂરી છે. કારણ કે એ પોતે જો બીજાની સાથે જીવન જીવતા ન શીખે, અનુકૂલન સાધતા ન શીખે, તો પોતાના જ જીવનસાથી ધર્મપત્ની સાથે એ સંવાદિતા નહીં જાળવી શકે. અને માતા પિતા વચ્ચે સંવાદિતા નહીં હોય તો બાળકોમાં ક્યાંથી આવવાની? તો આખું કુટુંબ જે છે એ વિસંવાદી બની રહે. અને સમાજ એટલે કુટુંબોનો સમૂહ જ છે. કુટુંબો જો વિસંવાદી હોય તો સમગ્ર સમાજ પણ વિસંવાદી વેર વિખેર જ રહેવાનો છે. તો વૈદિક માર્ગ છે, દ્રષ્ટિ છે કે વ્યક્તિને શિક્ષણ આપો અને વ્યક્તિ શિક્ષિત થઈ તો આખો સમાજ શિક્ષિત હશે, સુસંવાદિત બની રહેશે. તો આગળનું જીવન કેવી રીતે જીવવાનું છે એ જ્ઞાન, સમજદારી એને ત્યાં આપવામાં આવતી હતી. ગૃહસ્થાશ્રમનું કાર્ય શું છે, ત્યાં મારે કઈ કઈ જવાબદારીઓ નિભાવવાની છે, કેવી રીતે ધન ઉપાર્જન કરું, કેવી રીતે કામનાઓની પૂર્તિ કરું, બાળકોને કેવી રીતે હું સમજાવું, કેવી રીતે એને શિક્ષણ આપું, કયા સંસ્કાર આપું, આ બધું એને ત્યારે જ શીખવી દેવામાં આવતું હતું. અને ત્યાર પછી જ એ આગળના જીવન માટેનું પ્રવેશ પત્ર પ્રાપ્ત કરતો હતો. ત્યાં સુધી એને આગળ જવા માટેનું કોઈ પ્રવેશ પત્ર મળતું નથી. તો આગળનું આખું જીવન જે છે એ એની સામે રહેતું હતું કે મારે આગળ જઈને શું કરવાનું છે, કેટલા વર્ષો સુધી ગૃહસ્થાશ્રમ, આગળ જતા ક્યારે વાનપ્રસ્થાશ્રમ, ક્યારે સંન્યાસની તૈયારી કરવાની છે, જીવનનું મૂળભૂત લક્ષ્ય શું છે, અંતિમ લક્ષ્ય શું છે, એને નાનપણમાં જ ખબર પડી જતી. અને નાનપણથી આ પ્રકારની ખબર હોય, દિશા નિશ્ચિત હોય તો જીવન કેટલું સરળ થઈ રહે. નહીં તો માણસ 50-60 વર્ષે પણ ગોથા ખાતો હોય કે મારે શું કરવાનું છે, શું કરવા આવ્યો એ જ હજુ મને ખબર નથી. અને એ ખબર મળતા મળતા તો જીવન કિનારે આવીને ઊભું રહ્યું હોય, જીવન સંધ્યા આવી ગઈ હોય અને પછી પશ્ચાતાપ થાય, ગ્લાનિ થાય કે હવે હું શું કરું, જીવન બધું સમાપ્ત થયું. તો આવી સ્થિતિ ના થાય એટલા માટે વેદશાસ્ત્ર વ્યક્તિને પ્રથમથી જ આ સંપૂર્ણ માર્ગ બતાવી દેતું. પહેલેથી જ એને ખબર હોય કે મારું 100 વર્ષનું આયુષ્ય હોય તો મારે એને કેવી રીતે જીવવાનું છે, કેવી રીતે મારે એના વિભાગ કરી આગળ જઈ અને મારે અંતિમ લક્ષ્ય સુધી પહોંચવાનું છે, એ બ્રહ્મચર્ય અવસ્થામાં જ એ જાણી લેતો હતો. તો ત્યાં એ બધી સમજદારી પ્રાપ્ત કરે. ત્યાર પછી આચાર્ય એને ફરી ઘરે જવાની અનુમતિ આપે છે. અને બ્રહ્મચર્યનું જીવન જે છે, જે વૈદિક જીવન જે દર્શાવવામાં આવે છે એ તપશ્ચર્યા ભરેલું જીવન છે. વિદ્યાભ્યાસ કરવાનો છે, એ વિદ્યા જ્ઞાન તપ વગર પ્રાપ્ત થતા નથી. એશ આરામમાં, ભોગ વિલાસમાં એ વિદ્યા, એ સમજદારી પ્રાપ્ત થઈ શકતા નથી. એટલા માટે રાજાનો દીકરો પણ ગુરુકુલમાં જતો હતો. બધી રાજાશાહી છોડી, બધો ઠાઠ છોડી અને એ ગુરુકુલમાં જઈ ગુરુજીની સેવા કરતો હતો. અને ત્યારે એ સર્વ પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરી શકતો હતો. અને આપણે જાણીએ છીએ કે જે બહુ લાડકોડ કરવામાં આવે એવા બાળકો બહુ વધારે ભણી શકતા નથી. કારણ કે એમનું મન એ તરફ જતું જ નથી. પછી મોજ શોખ એમાં જ એનું મન ફરી પાછું લાગી જતું હોય છે. તો બ્રહ્મચર્યનું જીવન જે છે એ તપશ્ચર્યા ભરેલું જીવન છે. એના જીવનના ઘણા કઠિન નિયમો હોય છે. અને એ બધા નિયમોનું પાલન કરી અને એ બ્રહ્મચારી ઘણો બધો પરિપક્વ થઈ જાય છે. વિષમ પરિસ્થિતિમાં કેવી રીતે જીવવું, કેવી રીતે રસ્તો કાઢવો, એ પણ એ બ્રહ્મચર્ય અવસ્થામાં જ શીખી લેશે. તો આવું આ વિદ્યાર્થી જીવન, બ્રહ્મચારી જીવન એ મનુષ્ય જીવનનો પાયો તૈયાર કરનારું છે. એ જ્યારે તૈયાર થાય
તો આચાર્ય એને ફરી ઘરે જઈ અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની અનુમતિ આપે છે. તો આપણી પરંપરા એવી હતી કે બ્રહ્મચારી સમાવર્તન સ્નાન કરે છે. છેલ્લી જે વિધિ જે છે એને કહેવાય છે સમાવર્તન સ્નાન. એ સમાવર્તન સ્નાનનો અર્થ છે કે અંતિમ, એ સમાવર્તન સ્નાન ઉપરથી જ અત્યારે શબ્દ આવ્યો છે અનુસ્નાતક. જે સ્નાતક શબ્દ છે ને, સ્નાતક એ સ્નાન ઉપરથી જ શબ્દ આવેલો છે કે સ્નાતક છે. તો સમાવર્તન સ્નાનનો અર્થ છે કે એ બ્રહ્મચર્ય અવસ્થામાં બ્રહ્મચારી જે છે એ કેશ વધારે છે, જટા વધારે છે. બ્રહ્મચારીને માટે ગુરુકુલ વાસ દરમિયાન એ વધારવાનો નિયમ છે, વિધિ છે. અને અંતે જ્યારે એ ઘરે પાછું આવવાનું હોય એની પૂર્વની વિધિમાં એ જટા એની સાફ કરવામાં આવે છે. માત્ર એક શિખા રાખવામાં આવે, ચોટી રાખવામાં આવે. તો એક આખો એ સંસ્કાર છે, વિધિ છે. આચાર્ય એ વિધિ દ્વારા એને ફરી માતા પિતાના ગૃહે જઈ અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા માટે અનુમતિ આપે છે. બ્રહ્મચારી જીવન ગુરુકુલમાં પૂરું કર્યા પછી એ જ્યારે ઘરે જાય તો ત્યાં પણ નિયમ છે કે અમુક દિવસોમાં જ એનો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરાવી દેવાનો હોય. કારણ કે સમાવર્તન સ્નાન થયા પછી એમનો બ્રહ્મચર્યાશ્રમ પૂરો થયો છે અને હજુ ગૃહસ્થાશ્રમ શરૂ થયો નથી. તો આ બંનેનો જે વચ્ચેનો ગાળો જે છે એ વધારે લાંબો હોવો જોઈએ નહીં. કારણ કે એક સમયગાળામાં એણે કયું અનુસરણ કરવાનું, કયા નિયમો, કયા ધર્મ એ સ્પષ્ટ નથી. માટે એ ગાળો અત્યંત સીમિત ગાળો, જેટલો ઓછો રાખવો શક્ય હોય એટલો ઓછો રાખવામાં આવતો. એટલે મા બાપ પહેલેથી જ પાત્ર તૈયાર રાખે કે હવે આવવાનો છે, એના માટે એક પાત્ર તૈયાર રાખવાનું. આજકાલ જેવી તો પડોજણ હતી નહીં કે 5-10 બાર જુએ ને વાત કરે ને આમ કરે ને પાસ કરે ને પછી બધું થાય. તો પહેલા તો માતા પિતા નિશ્ચિત કરી દેતા હતા અને એનાથી એ ગૃહસ્થાશ્રમ એનો પ્રારંભ થતો. બ્રહ્મચર્ય અવસ્થામાં એ જે કંઈ પણ સમજદારી પ્રાપ્ત કરીને આવ્યો છે એ સમજદારીને, વિવેકને, ધર્મજ્ઞાનને સામે રાખીને એ પોતાનો ગૃહસ્થાશ્રમ પ્રારંભ કરે છે. ગૃહસ્થાશ્રમમાં એ મુખ્યત્વે ધર્મ અને સાથે સાથે અર્થ તથા કામરૂપી પુરુષાર્થની સિદ્ધિ કરે છે. પણ અર્થ અને કામની સિદ્ધિ ધર્મને સામે રાખીને, નીતિને સામે રાખીને, શાસ્ત્રને સામે રાખીને કરે છે. એટલું જ નહીં, બ્રહ્મચારી અવસ્થામાં એના ઉપર સમાજ પ્રત્યેની કોઈ જવાબદારી નહોતી. એ નિશ્ચિંત થઈ અને વિદ્યાભ્યાસ કરતો હતો. હવે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો એણે, તો એની સમાજ પ્રત્યેની જવાબદારી હવે એને પ્રાપ્ત થાય છે. ગૃહસ્થાશ્રમ શરૂ થતાં જ પેલા એક હતો, એકમાંથી કેટલા થાય છે, પછી 2 થાય છે. તો પેલા માત્ર એકનો વિચાર થતો હતો. હવે એણે પ્રત્યેક સમયે પોતાના સિવાય એક બીજી વ્યક્તિનો પણ વિચાર કરવાનો રહેશે. એટલું જ નહીં, થોડા સમયમાં 2માંથી ફરી 3 થાય છે, 4 થાય છે, આગળ પણ વધી શકે. બરાબર ને? ત્યારે ક્યાં કુટુંબ નિયોજન હતું? ત્યાં કોઈ સૂત્ર ચાલતા નહોતા. અમે 2, અમારા 2 કે 1 કે કંઈ ચાલતું નહોતું. એનો અર્થ છે કે એનો જે વિચાર કરવાની જે સીમા જે છે એ વિસ્તૃત થતી જાય છે. પહેલા પોતાનો વિચાર હતો, પછી 2ના વિચાર, પછી 4ના વિચાર, પછી એનાથી આગળ વિચાર, પછી એના માતા પિતા પણ વૃદ્ધ થયેલા છે તો એનો પણ વિચાર. આમ એના અહમને ત્યાં વિસ્તૃત થવા માટેનો એક વાતાવરણ મળી રહેશે.
હું જ માત્ર નથી, પરંતુ મારા સિવાય મારી સાથે જીવનારા બીજા ઘણા છે. અને માત્ર પરિવાર નહીં, એ પડોશીનો પણ ખ્યાલ રાખતો થાય છે. માત્ર પડોશી નહીં, સમાજમાં રહેલા બીજા અસમર્થ કે ગરીબ લોકોનું પણ એ ધ્યાન રાખતો થાય છે. ધીમે ધીમે એ પોતાની દ્રષ્ટિને, પોતાની જવાબદારીને વિસ્તારતો જાય છે. અને આખી પ્રક્રિયામાં એનું હૃદય જે છે એ ધીમે ધીમે વિશાળ, ઉદાર થતું જાય છે. ધીમે ધીમે સ્વાર્થને છોડવાની પ્રક્રિયા પ્રારંભ થાય છે. બ્રહ્મચારી અવસ્થામાં જ એ જે શીખેલો છે એના માટે આ ગૃહસ્થાશ્રમ જે છે એ લેબોરેટરી બની રહેશે, એક પ્રયોગશાળા બની રહેશે. બ્રહ્મચર્ય અવસ્થામાં પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપયોગ કરવા માટે ગૃહસ્થાશ્રમ જે છે એ એના માટે પ્રયોગશાળા બની રહેશે. બધું પ્રેક્ટિકલી એ ત્યાં જીવી રહેલો છે. તો બ્રહ્મચારી અવસ્થામાં એ બધી માહિતી ભેગી કરે છે, સમજણ ભેગી કરે છે. એ જીવન જે છે એ લાઇબ્રેરી જેવું છે. બ્રહ્મચારી જીવન લાઇબ્રેરી જેવું જીવન છે કે બધી ત્યાં માહિતી છે. અને એનો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ થતા જીવન કેવું બને છે? લેબોરેટરી. ત્યાં બધા પ્રયોગ કરવાના છે. જે સમજેલો છે, જે જાણેલું છે, એના બધાનો હવે ત્યાં ઉપયોગ કરવાનો છે. જીવન જીવવામાં રોજ બરોજ એ જ્ઞાનનો એને ઉપયોગ કરવાનો રહેશે. અને આવું આ ગૃહસ્થાશ્રમી જીવન કે જે જવાબદારી ભરેલું જીવન છે. અનેક પ્રકારની જવાબદારીઓ એને નિભાવવાની હોય છે. માતા પિતાની, પત્નીની, પુત્રની, સંતાન જે કંઈ પણ છે, પુત્રી પુત્ર, એ સર્વની. અને એ સિવાય એના જીવનમાં જે કોઈ પણ ઉપયોગી થયેલા છે એને સામે ઉપયોગી થવું, ઉપયોગી નથી થયેલા એવા લોકોને પણ ઉપયોગી થવું, આ બધું જ ગૃહસ્થાશ્રમનો અંગરૂપ છે. અને એટલા માટે જ 4 આશ્રમમાં ગૃહસ્થાશ્રમને કહેવાય છે કે બાકીના 3 આશ્રમની જવાબદારી ગૃહસ્થાશ્રમી નિભાવે છે. કારણ કે બ્રહ્મચારી ક્યાંય કમાવા જતો નથી, એ વિદ્યાભ્યાસ માત્ર કરે છે. આચાર્યને ત્યાં રહીને, આશ્રમમાં રહીને, ગુરુકુલમાં રહીને, તો એ આશ્રમ કે ગુરુકુલને ચલાવનાર પણ કોણ છે? ગૃહસ્થી છે. બીજી બાજુ વાનપ્રસ્થાશ્રમ જે છે એ પણ ધીમે ધીમે નિવૃત્ત થવાની પ્રક્રિયા છે. તો એને પણ એ નિભાવે છે. અને સાથે સાથે સંન્યાસ આશ્રમ. તો ધન ઉપાર્જન કરનાર તો માત્ર ગૃહસ્થાશ્રમી જ છે. તો એના ઉપર સમગ્ર સમાજની જવાબદારી છે. તો એ ગૃહસ્થાશ્રમ એવું જીવન છે કે મનુષ્યના દિલને ઉદાર બનાવે છે, વિશાળ બનાવે છે. બીજાનો વિચાર કરતો એ થાય છે. બીજાના માટે જીવન જીવવાનો એ ગૃહસ્થાશ્રમમાં પ્રારંભ કરે છે. સ્વાર્થને છોડી નિસ્વાર્થ બનતા શીખે છે. પોતાની પાસે જે કંઈ પણ છે એને એ વહેંચતા શીખે છે. આ માત્ર મારું જ નથી, મારો જ આના ઉપર અધિકાર નથી, પરંતુ સમષ્ટિનો અધિકાર છે. એ જાણે છે કે હું બ્રહ્મચારી હતો ત્યારે કોઈક ગૃહસ્થાશ્રમીઓએ જ ધ્યાન રાખેલું છે. અને એટલા માટે હવે હું જ્યારે ગૃહસ્થ બન્યો છું તો મારી જવાબદારી થાય છે કે અન્ય બ્રહ્મચારીઓ, વિદ્યાભ્યાસ કરનાર કે પછી સંન્યાસી વાનપ્રસ્થીઓની જવાબદારી હું ઉઠાવું. તો ગૃહસ્થાશ્રમ જે છે એમાં ત્યાગ ધીમે ધીમે પ્રારંભ થાય છે. મારા માટે નહીં, હું બીજા માટે જીવું. તો ત્યાગના પાઠ ત્યાં શીખવા મળે છે. વિશાળતા, ઉદારતા, ક્ષમા, ધૈર્ય, તિતિક્ષા, આ બધું એ ગૃહસ્થાશ્રમમાં રહી અને શીખે છે. કારણ કે ઘણા બધાની વચ્ચે એણે અનુકૂલન સાધવાનું છે, બીજાને અનુરૂપ થતા શીખવાનું છે. તો જીદને છોડતા શીખે છે, આગ્રહોને છોડતા શીખે છે. આ બધું ગૃહસ્થાશ્રમ શીખવાડે છે.
અને ગૃહસ્થાશ્રમ જે છે એ કર્મયોગ પ્રધાન જીવન છે. બ્રહ્મચર્યાશ્રમ એ વિદ્યાભ્યાસ પ્રધાન જીવન છે. ગૃહસ્થાશ્રમ જે છે એ કર્મ પ્રધાન છે અને કર્મ કરતા કરતા જ એને ધીમે ધીમે કર્મયોગી બનવાનું રહેશે. તો ગૃહસ્થાશ્રમી જીવન એ ધીમે ધીમે એના પરિચ્છિન્ન અહંકારનું અભિમાનનું ગલન કરી અને અહમને વિસ્તૃત કરતા શીખે છે. એ બધું એને ત્યાં શીખવા મળે છે. માણસ શીખે તો કેટલું બધું શીખવાનું છે. આખું જીવન તો વેદની દ્રષ્ટિએ આખું જીવન પાઠશાલા જ છે. બ્રહ્મચર્યાશ્રમમાં એક પ્રકારનું ગુરુકુલ છે અને ગૃહસ્થાશ્રમ જે છે એ બીજા પ્રકારની પાઠશાલા છે. પેલી પ્રાઇમરી સ્કૂલ છે તો આ કોલેજ છે કે પછી પોસ્ટ ગ્રેજ્યુએશનની એ કોલેજ છે કે જ્યાં સ્વાતંત્ર્ય છે. એ જાણે છે કેવી રીતે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. કોઈ એની માથે રહી અને ટોક ટોક કરનાર નથી. બ્રહ્મચર્યાશ્રમમાં તો ગુરુજી માથે બેઠેલા છે. જરા કામ તેમ થાય તો તરત જ એને સીધો કરે કે આમ ના કરાય, આમ ના કરાય, આમ કરાય. પણ ગૃહસ્થાશ્રમમાં પછી કોઈ કહેનારું નથી, કારણ કે એને બધું કહી દેવામાં આવેલું છે. ગુરુજીએ બધું એને દર્શાવી દીધેલું છે. એ મેચ્યોર થઈ ગયેલો છે. હવે એને એવી રીતે ટોક ટોક કરવાની આવશ્યકતા નથી. તો એ સ્વયંભૂ રીતે જ સંયમપૂર્ણ જીવન પોતે વિતાવે છે. અને એવી રીતે સમજી વિચારી અને ગૃહસ્થાશ્રમ જીવે તો ગૃહસ્થાશ્રમ એને ઘણું બધું આપી શકે છે. એના પરમ પુરુષાર્થની સિદ્ધિને અર્થે એને ઘણી બધી પરિપક્વતા, મેચ્યોરિટી ગૃહસ્થાશ્રમ પ્રદાન કરે છે. તો ગૃહસ્થાશ્રમ રૂપે બીજા 25 વર્ષનું જીવન કહેવામાં આવે છે. 25 વર્ષ બ્રહ્મચર્યાશ્રમ અને ત્યાર પછી 25 વર્ષ ગૃહસ્થાશ્રમ જીવન કહેવાય છે. ત્રીજો આશ્રમ આવે છે વાનપ્રસ્થાશ્રમ. એકા વન શરૂ થાય તો પછી શું આવી જાય? એ વનની સાથે વાનપ્રસ્થાશ્રમ આવી જાય. 51 વર્ષમાં જે પ્રવેશ કરે એ બોલતા જ હોય છે કે હવે તો વનમાં કે વનમાં એ ખાલી બોલતા હોય છે કે હવે તો વનમાં પ્રવેશ ભૂલી નાખતા હોય છે, પણ હકીકતમાં થતો નથી. તો વાનપ્રસ્થ આશ્રમનો અર્થ છે કે ગૃહસ્થાશ્રમમાં જે બધું ફેલાવેલું છે એ હવે ધીમે ધીમે સમેટવાનું છે. પથારો એમને જ પાથરીને જતા રહેવાનું નથી. તો આપણો વૈદિક માર્ગ દર્શાવે છે કે જે કંઈ પણ પથારી પાથરેલી છે એને હવે વાળવાની શરૂઆત કરવાની છે. ધીમે ધીમે બધું સંકેલવાનું છે. વાનપ્રસ્થનો અર્થ થાય છે વનાનામ સમૂહ વાનમ. વનના સમૂહને કહેવાય છે વાન. અને તસ્મિન વાસઃ તમ પ્રતિ પ્રસ્થાનમ ઇતિ વાનપ્રસ્થ. જંગલમાં જવાની તૈયારી છે, જવાનું છે. તો ગૃહસ્થાશ્રમમાં સ્વાભાવિક જ છે કે અર્થ અને કામનું પ્રાધાન્ય હતું. અર્થ ઉપાર્જન, કામના પૂર્તિ, કામોપભોગ, વિષયોપભોગ, આ બધાનું પ્રાધાન્ય હતું. તો એ બધામાંથી હવે ધીમે ધીમે નિવૃત્ત થવાનું છે. એટલું જ નહીં, ગૃહસ્થાશ્રમમાં પત્ની, પુત્ર, પુત્રી, ગૃહ આ બધું જે છે એ બધા પ્રત્યે એક સ્વાભાવિક આસક્તિ જોડાઈ ગયેલી હોય છે. બધા પ્રત્યે એક પ્રકારનો લગાવ સ્વાભાવિક છે અને હોવો જ જોઈએ. તો જ ગૃહસ્થાશ્રમ નિભાવી શકાય. બાકી ના હોય તો એ ત્યાં ટકે શું કરવા? બ્રહ્મચર્યમાંથી સીધો ક્યાં પહોંચી જાય? સંન્યાસ. પછી વાનપ્રસ્થ જરૂર નથી, ફેલાવ્યું હોય તો સંકેલવું પડે.
જેણે ફેલાવ્યું જ નથી એને સંકેલવા માટે કોઈ કરવાનું રહેતું નથી. માટે બ્રહ્મચર્યથી સીધો કૂદકો સંન્યાસમાં થઈ જાય છે. પણ વચ્ચે ગૃહસ્થાશ્રમ છે. તો ગૃહસ્થાશ્રમમાં આ પ્રમાણે લગાવ સ્વાભાવિક છે. હવે પછી શાસ્ત્ર એને કહે છે કે આ જે બધું જે છે એ તને એક પ્રકારની પરિપક્વતા પ્રદાન કરવા માટે બધી છૂટ આપવામાં આવી છે. હવે તું પરિપક્વ થઈ ચૂક્યો છે. હવે જીવનને એક બીજી દિશામાં વાળવાની તૈયારી કરવાની છે. તો એ જે લગાવ આસક્તિઓ જે છે એમાંથી ધીમે ધીમે બહાર આવવાનું છે. કારણ કે એ બધા ટેકા છે અને ટેકાને જીવનભર પકડી રાખવાના ના હોય. એ ટેકાઓ જે છે એનો ટેકો લઈ અને ઊભા રહેતા શીખી જવાનું હોય. હું એકલો ઊભા રહેતા શીખી જાઉં તો પછી એ બધા ટેકાઓની મારે જરૂર ના પડે. જે મકાનમાં પણ સ્લેબ ભરે તો બધા ટેકા મૂકવા પડે અને એ બધા ટેકા લાકડાની વળીઓ મૂકી અને બધું બરાબર રાખવું પડે. પણ ક્યાં સુધી? એને એવા ને એવા રાખી મૂકીએ તો શું થાય? એ ઘરમાં રહેવા આવાય? રહેવા જેવું થાય? ના થાય. ધાબુ પાકું થાય પછી એ બધું હટાવી લેવું પડે. એવી જ રીતે હું પાક્કો થઈ જાઉં તો પછી આ બધા ટેકાઓ મારે જરૂર ના પડે. તો એની તૈયારી કરવાની છે. કારણ કે એક દિવસ તો બધું છોડીને જવાનું જ છે. તમે ઈચ્છો કે ના ઈચ્છો, મૃત્યુ સમયે બધાને છોડીને જવું જ પડશે. અને ત્યારે છોડીને જવું આકરું લાગે, જીવ એમાં રહી જાય ને ફરી પાછું આવવું પડે. એના કરતાં તો અત્યારથી જ હું તૈયારી કરું. અને એટલા માટે જ્યારે છોડવું પડે તો એ જ ક્ષણે હું ચાલવા માટે તૈયાર હોઉં. યમરાજાને મારે કહેવું ના પડે કે ભાઈ થોડી વાર પછી, પણ આવે તો મારે એવું જ કહેવાનું હોય કે રાહ જોઈને જ બેઠો છું, તમે મોડા પડ્યા, તૈયાર જ છું, બિફોર ટાઈમ હું તો તૈયાર છું. તો એવી કહેવાની તૈયારી થઈ જાય. અને તો મૃત્યુને આપણે કેવું વધાવી શકીએ. મૃત્યુ આપણા માટે ડરામણું ના રહે, પણ એની તૈયારી અત્યારથી કરવી પડે. એ તૈયારી 70, 80, 90 વર્ષે શરૂ કરીએ તો આકરું જ પડે. પરંતુ 50 વર્ષથી તૈયારી કરવાની છે. કમસે કમ 50 વર્ષથી નહીં તો 58થી તો થવી જોઈએ. અને 58 પણ નહીં ને સરકાર કદાચ કૃપા કરી 2-3 વર્ષ લઈ લે તો 60-62 તો તૈયારી આરંભી જ દેવી. નહીં તો પછી ટાઈમ બહુ ઓછો પડે. તો વાનપ્રસ્થ આશ્રમ જે છે એ આ સંકેલવાનો આશ્રમ છે કે જેમાં વ્યક્તિ ત્યાગ કરે છે, વનમાં જાય છે, પણ એકલો જતો નથી, ધર્મપત્નીને સાથે લઈને જાય છે. આપણા શાસ્ત્રો કેટલી વિશાળ દ્રષ્ટિ રાખે છે. મનુષ્યની સાયકોલોજીને પણ કેટલી બધી સમજે છે. એ જાણે છે કે પરિવારની વચ્ચે રહેનારો એકદમ જ એકલો નીકળીને જઈ ના શકે. એને કોઈને કોઈ સહારાની જરૂર પડે. આટલા વર્ષોથી કોઈએ ખવડાવ્યું છે, કપડાં ધોયા છે, વાસણ ધોયા છે, હવે અચાનક એ બધું એકસાથે કરી શકવાનો નથી. તો એને જ્યારે વાનપ્રસ્થી જીવન જીવવાનું છે તો શાસ્ત્ર એને ધર્મપત્નીને સાથે લઈ જવાની અનુમતિ આપે છે. પરંતુ બંને જણ વનમાં તપશ્ચર્યાભરું જીવન જીવે છે. બંને સાથે છે, બંનેને એકબીજાનો સહારો છે, માનસિક સહારો છે, એક આધાર છે. શાસ્ત્ર એક સાથે બધા આધાર જૂટવી લેતું નથી, પણ ધીમે ધીમે એને તૈયાર કરે છે, આગળ વધારે છે. તો એ જીવન, વાનપ્રસ્થ જીવન જે છે એ સંન્યાસ આશ્રમની તૈયારી માટેનું જીવન છે. હવે જુઓ, સંન્યાસની તૈયારી માટે શાસ્ત્ર બીજા 25 વર્ષ આપે છે.
1, 2, 5 વર્ષ નહીં, પરંતુ બીજા 25 વર્ષ આપ્યા છે સંન્યાસ જીવનની તૈયારી કરવા માટે. તો એ 25 વર્ષમાં સંયમ, તપશ્ચર્યા, પ્રાપ્ત થયેલા વૈદિક કર્મ આદિનું અનુષ્ઠાન, જપ, પારાયણ, પૂજા, આ બધા કર્મોનું એના જીવનમાં પ્રાધાન્ય રહેશે. ગૃહસ્થાશ્રમની સર્વ જવાબદારી એ પોતાના સંતાનને સોંપે છે. કારણ કે એનો ગૃહસ્થાશ્રમ પૂરો થાય ત્યાં સુધીમાં એનું બાળક ફરી આશ્રમમાં, ગુરુકુલમાં અભ્યાસ કરી અને પાછું આવી જાય છે. અને એ પણ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે. અને બાળક ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે એની સાથે આ બાજુ માતા પિતા જે છે એ તપશ્ચર્યા ભર્યા વાનપ્રસ્થ આશ્રમમાં પ્રવેશ કરે છે. તો જવાબદારી બધી એને સોંપવામાં આવે છે. પોતાનો જે કંઈ પણ વારસો, સંસ્કાર વારસો, જ્ઞાન વારસો, કર્મ વારસો, આ બધું જે છે એ પિતા પુત્રને સોંપે છે. કારણ કે એને પુત્રમાં પૂરેપૂરો વિશ્વાસ છે કે હવે આ બધું નિભાવશે. બાપા છોડતા ના હોય તો સમજવાનું કે પોતાના બેટામાં વિશ્વાસ નથી કે આ બધું સંભાળશે. અને વિશ્વાસ ન હોવામાં પણ દોષ કોનો હોય? પોતે યોગ્ય રીતે તૈયાર નથી કર્યો, સંસ્કાર નથી આપ્યા, અને એટલા માટે એ વિશ્વાસ પ્રાપ્ત નથી થઈ શક્યો. બીજા પણ કારણો હોઈ શકે. સંપૂર્ણ દોષ માતા પિતાને આપવા જેવો પણ નથી. પણ આપણે વિવેક કરી અને જોવું રહ્યું કે મારી આસક્તિ મને ક્યાં સુધી પકડી રાખી શકે છે. ધન માટેની આસક્તિ, પરિવાર માટેની આસક્તિ ક્યાં સુધી પકડી રાખે છે. તો એ બધામાંથી મુક્ત થવા માટેની આ બધી તૈયારી છે. તો વાનપ્રસ્થ આશ્રમ આ રીતે બધું છોડીને જવાનો આશ્રમ છે. તો ત્યાગ, સંન્યાસ ત્યાં પ્રકટ રૂપ ધારણ કરે છે. ત્યાગનો અર્થ જ છે ન્યાસ, મૂકવું, સંન્યાસ. તો વસ્તુઓનો, વિષય ભોગનો, ટેકાઓનો, આ બધાનો ત્યાગ છે. તો વૈરાગ્યનો, ત્યાગનો ત્યાંથી પ્રારંભ થઈ જાય છે. અને એ આશ્રમ ઉપાસના પ્રધાન આશ્રમ છે. જેમ ગ્રસ્થાશ્રમ કર્મયોગ પ્રધાન આશ્રમ છે, વાનપ્રસ્થ આશ્રમ એ ઉપાસના પ્રધાન, કે જેમાં એ અનેક પ્રકારની ઉપાસનાઓ, જપ, અનુષ્ઠાન એ અનેક પ્રકારે કરે છે. પાઠ, પારાયણ, એનું જીવનમાં મોટા ભાગનો સમય આમાં જ વ્યતીત થાય છે. કારણ કે હવે અર્થ અને કામના સંદર્ભમાં એને કંઈ વિચારવાનું નથી રહ્યું. તો એ મોટા ભાગનો સમય ઈશ્વરની ઉપાસના, ભક્તિ, આમાં જ એ પોતે વ્યતીત કરે છે. અને એના દ્વારા પોતાના મનને એ સંસારથી, જગતથી ધીમે ધીમે એમાંથી હટાવી અને અંતર્મુખ કરવા માટે પ્રયત્નશીલ થાય છે. ગૃહસ્થાશ્રમ કર્મયોગ દ્વારા અંતઃકરણની શુદ્ધિ કરનારો છે. અને વાનપ્રસ્થ આશ્રમ જે છે એ ઉપાસના દ્વારા અંતઃકરણને એકાગ્ર કરનારું સાધન છે, જીવન છે. તો આ તબક્કો દરેક મનુષ્યના જીવનમાં આવવો જોઈએ. ભલે કદાચ વર્તમાન સમયમાં એવું બ્રહ્મચર્ય આશ્રમ ન રહ્યો હોય, કે પછી વાનપ્રસ્થિ થઈ વનમાં જવાનું ન રહ્યું હોય, છતાં ઘરમાં પણ રહીને આપણે વાનપ્રસ્થિ થઈ શકીએ. ઘર બહાર ન છોડીએ, કંઈ વાંધો નહીં, જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. જરાય જ્યાં છો ત્યાં જ રહેવાનું છે. પણ મનથી તો આપણે વાનપ્રસ્થિ થઈ શકીએ ને. જવાબદારીઓ સંતાનને સોંપતા જઈએ, વ્યવહારો નિભાવવાના છે બધા, એને કહીએ કે હવે તું નિભાવ. 70 વર્ષે જાનમાં જવાનો હરખ રાખવાનો ના હોય, એ તકલીફ કરે. એટલા માટે બાળકને કહીએ કે હવે ભાઈ તું જા, હવે તારું કામ છે, હવે અમારું કામ નથી, અમે શાંતિથી બેસીએ. તો મનને ધીમે ધીમે વાળવાનું છે. આર્થિક જવાબદારીઓ પણ સંતાનને સોંપીએ. વિવેક કરીને, વિચાર કરીને
જરૂર સમય બળવાન છે, પોતાના માટે વ્યવસ્થા રાખવી, એવું જરાય કહેતી નથી કે પૈસો એના નામે કરી દેવો, બરાબર ને? એવું કહેવાનું તાત્પર્ય નથી. સમય વિચિત્ર છે. દરેક વ્યક્તિએ પોતાના ભવિષ્ય માટે વિચારવું રહીએ, વ્યવહારિક બનવું રહ્યું તો જરૂર પોતાની સલામતી તો વિચારવાની છે, પણ સલામતી વિચારી અને પછી એની પાછળ પડવાનું ના હોય. જે આપવાનું હોય બાળકને આપીએ, સમજદારી આપીએ, બીજી બધી જવાબદારીઓ પણ સોંપીએ, પોતાની સલામતી પૂરતું રાખીએ અને બાકીનું એને આપીએ, એ ઉપયોગ કરી શકે તો ધીમે ધીમે મનને પાછું વાળવાનું છે. વ્યવહારોમાંથી ધીમે ધીમે આપણે ઉપરામ થઈએ, નિવૃત્ત થઈએ. અમુક ઉંમર પછીનો આપણો વધારેમાં વધારે સમય આપણા જીવનના લક્ષ્ય માટે વ્યતીત થાય. એવું નહીં કે 40 વર્ષે જેટલો સમય કાઢતા હતા એટલો જ 70 વર્ષે કાઢીએ, બલકી એ સમય વધવો જોઈએ. જીવનમાં જપ, પારાયણ, શાસ્ત્ર સ્વાધ્યાય, ધ્યાન, આ બધાનું જીવનમાં સ્થાન ધીમે ધીમે વધવું જોઈએ. વધારે ને વધારે હું સત્સંગમાં રહું, સત્પુરુષોના સંગમાં રહું, શાસ્ત્રનો અભ્યાસ કરું, વિચાર કરું, આંતરનિરીક્ષણ કરું કે હું ક્યાં ઊભેલો છું, ક્યાં પહોંચવાનું છે, હજુ હું શું છોડી શકું એમ છું, છોડી શકું એમ હોવા છતાં પણ શું પકડીને રાખેલું છે, શા માટે પકડીને રાખેલું છે, શા માટે નથી છૂટતું, એ છૂટે એના માટે હું શું કરું, આ બધું આંતરનિરીક્ષણ જીવનમાં થતું રહેવું જોઈએ. કારણ કે અંતે તો આત્મકલ્યાણ સાધવાનું છે અને એના માટે હું સમય ન આપું, હું પોતે મારા માટે સમય નહીં આપું તો મારા માટે કોઈ બીજું તો સમય આપી શકવાનું નથી. મારા કલ્યાણને અર્થે મારે જ સમય કાઢવાનો છે. બીજી કોઈ વ્યક્તિ મારા માટે સમય કાઢે, બીજી કોઈ વ્યક્તિ મારા માટે ધ્યાન ના કરી શકે, બીજી કોઈ વ્યક્તિ મારા માટે પારાયણ ના કરી શકે, બીજી કોઈ વ્યક્તિ મારા માટે આંતરનિરીક્ષણ ના કરી શકે, મારા માટે શાસ્ત્ર સ્વાધ્યાય ના કરી શકે, મારા માટે સમાધિ ના લગાવી શકે, તો એનો બીજાનો શાસ્ત્ર સ્વાધ્યાય, બીજાની સમાધિ કે બીજાનું ધ્યાન મને કામમાં આવવાનું નથી. મારા માટે મારે પોતે જ કરવાનું રહેશે અને એ બધા માટે સમય મારે પોતાએ જ કાઢવાનો હોય. તો જીવનનું એક આખું પ્લાનિંગ સામે રાખવાનું હોય. પહેલેથી વિચારી રાખ્યું હોય કે આટલા વર્ષ સુધી, મેં કહ્યું ને 50 નહીં તો 58 નહીં તો 62, પણ એક લિમિટ રાખવી રહે કે અહીંયા સુધી હું બધું કરીશ, ધન કમાવાનું, વ્યવહાર નિભાવવાના બધું કરીશ, પરંતુ ત્યાર પછીનું મારું જીવન, એ જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ આવવો જોઈએ, યુ ટર્ન આવવો જોઈએ. સીધે સીધા ભાગતા રહીએ એવું નહીં, પરંતુ યુ ટર્ન એમાં આવવો જોઈએ કે જ્યાં હું થોડું વિચારું, મારી દિશા થોડી બદલે, હું આત્મકલ્યાણને માટે કંઈ વિચારતો થાવ, એના માટે મારે પ્લાનિંગ કરવાનું હોય. અને પ્લાનિંગ આપણે નાની નાની વાતો માટે કરતા હોઈએ છીએ. ધન કમાવવા માટે કેટલું પ્લાનિંગ કરીએ છીએ, બધા વ્યવહારો નિભાવવા માટે કેટલું પ્લાનિંગ કરીએ છીએ, તો આત્મકલ્યાણ માટે કોઈ પ્લાનિંગ નહીં કરવાનું. નાની યાત્રામાં જવા માટે કેટલું બધું વિચારીએ છીએ, કેટલો બધો સમય આપીએ છીએ, શું સામાન લઈ જવું, શું ના લઈ જવું, તો આ તો અનંતની યાત્રાએ જવાનું છે. એના માટે કોઈ તૈયારી નહીં, એના માટે કોઈ પ્લાનિંગ નહીં. જરૂર એ પ્લાનિંગ હોવું જ જોઈએ, કારણ કે અનેક જન્મો આ પ્લાનિંગ વગર વીતી ગયેલા છે અને હજુ પણ નહીં કરીએ, જીવન વિશે કોઈ યોજના નહીં કરીએ, કંઈ ટેન્જિબલ નહીં કરીએ સાધનાના ક્ષેત્રમાં, તો હજુ બીજા અનેક જન્મો આવા ને આવા વ્યતીત થઈ જશે. પણ ખબર નથી કે હાથમાંથી ગયેલો મનુષ્ય જન્મ ફરી પાછો હાથમાં ક્યારે આવશે, અને આવશે ત્યારે આ બુદ્ધિ પાછી જાગૃત થશે કે નહીં, સત્સંગમાં જવાનું ડાપણ ત્યારે પાછું આવશે કે નહીં, કોને ખબર. તો જન્મો તો વીતી ગયેલા છે. હવે આ જન્મ ન વીતી જાય, આ જન્મમાં હું એવી કંઈક યોજના કરું, મારી અનંતની યાત્રા માટે હું તૈયારી કરું, એ હંમેશા જીવનમાં રહેવું જોઈએ. નહીં તો જીવન તો સમાપ્ત થઈ જવાનું છે. કાલ તો કોઈની રાહ જોતો નથી, પછી એ ગમે તે હોય, એ એનું સમય એનું કાર્ય કરીએ જ જાય છે. એમાં એ ક્યારેય પણ થંભતો નથી.
તો જીવનને ગંભીરતાથી લેવાનું હોય. કેઝ્યુઅલી જીવન જીવતા જઈએ એ કોઈ રીતે મનુષ્યને પોસાય નહીં, શોભા આપનારું નથી. કેઝ્યુઆલિટી ના પોસાય. હંમેશા સિરિયસલી, ગંભીરતાથી પોતાના જીવનના સંદર્ભમાં વિચાર થવો જોઈએ કે મારે શું કરવાનું છે, આગળ જતા હું કેવો બનવા માંગુ છું. એક વિચાર હંમેશા મનુષ્યએ સ્પષ્ટ રાખવો જોઈએ કે આગળ જતા હું મારી જાતને કેવા સ્વરૂપે જોવા માંગુ છું, આગળ જતા હું મારા દર્શન કયા રૂપે કરવા માંગુ છું, આદર્શ શું છે, હું કેવો હોઉં તો હું મને ગમું. આ હંમેશા વિચાર કરતા રહેવાનું છે. બીજાને હું ગમું એવો થાવ એવું નહીં, મારે મારા પોતાના માટે જ વિચારવાનું છે. બીજાને ખુશ કરવામાં, બીજાને ગમવામાં તો બહુ બધા વર્ષોને જીવન કાઢ્યા, પણ હું મને પોતાને આદર્શ રૂપે હું કેવો ગમું એ વિચાર હંમેશા સામે રાખવાનો છે. મારે ક્યાં પહોંચવાનું છે, એના માટે શું શું કરવું પડે એવું છે, કેવી તૈયારી કરવી પડે, ક્યાં છોડવું પડે, ક્યાં પકડવું પડે, આ બધો વિચાર સતત કરવાનો. તો મનુષ્ય જીવનને, આપણા જીવનને ગંભીરતાથી લેવાનું છે. એક એક દિવસ જે છે એ બહુ જ મહામૂલો દિવસ. સૂર્ય ઉગે છે અને પ્રભુની કૃપાથી આપણા હાથમાં એક દિવસ આવે છે. એનું સ્વાગત કરીએ અને એ દિવસનો પૂરેપૂરો લાભ ઉઠાવીએ કે આજે હું શું કરું, શું કરવાનું છે. દિવસનું પ્લાનિંગ હોય મારી પાસે, અને એક દિવસનું, 10 દિવસનું, મહિનાનું, 6 મહિનાનું કંઈક તો જીવનમાં યોજના હોવી જોઈએ. આડેધડ જીવન જીવાતું જાય તો એમાં કંઈ પ્રાપ્ત ના થાય. એ કહ્યું ને, જીવન તો પૂરું થઈ જશે. આપણે જાણીએ છીએ કે કેટલા વર્ષો પૂરા થઈ જ ગયા. કંઈ ના કરવા છતાં પણ વર્ષો તો પૂરા થતા જ જાય છે, અને બાકી રહ્યા એ પૂરા થઈ જ જવાના છે. આપણે કંઈ કરીએ કે ના કરીએ પણ નુકસાન આપણા પક્ષે છે. કે ફરી આગળ જતા શું હાથમાં આવશે ખબર નથી. અત્યારે જે જીવન છે એનો જ ઉપયોગ કરી લેવાનો છે. તો કદાચ આપણે પૂરેપૂરું વૈદિક માર્ગે જીવન ના જીવી શકીએ, કારણ કે પરંપરા લુપ્ત થયેલી છે, પણ એનું જે તાત્પર્ય જે છે, એની પાછળ જે રહસ્ય જે છે, એને હું મારા જીવનમાં જેટલું ઉતારી શકું એના માટે મારે પ્રયત્ન કરવાનો હોય. વાનપ્રસ્થી તરીકે હું વનમાં ન જઈ શકું, પરંતુ ઘરમાં જ હું એવી રીતે જીવું, બધાની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર હોય, પણ અંદરથી હું અસંગ હોઉં, મને ખ્યાલ હોય કે આ બધું છોડીને એક દિવસ જવાનું છે. બધાની સાથે આનંદથી રહું, પ્રેમથી રહું, લાગણીથી રહું, ઘરના વડીલ તરીકે બધાને છત્રછાયા અર્પણ કરું, પણ સાથે સાથે મને ખબર હોય કે ગમે ત્યારે, ગમે તે ક્ષણે આ બધું છોડવાનું છે. એ માનસિક તૈયારી હોય અંદર, અને સાથે સાથે જ્યાં મારે પહોંચવાનું છે એ લક્ષ્ય મને સામે દેખાતું હોય, એના માટેની પણ હું તૈયારી કરું. બાકી તો હું વિચારું નહીં તો 100 વર્ષ ક્યારે પૂરા થઈ જાય ખબર પડવાની નથી. મારા પૂરા થયા, 50 પૂરા થયા, 75 પૂરા થયા. હું ના વિચારું તો ઘરમાં બાળક, બાળકનું બાળક, પાછું એનું બાળક, એને મોટા કરો, એને પરણાવો, આ બધું તો ચાલ્યા જ કરવાનું છે. અને એનો 100 વર્ષ શું, 500, 1000 વર્ષોએ અંત ના આવે જો ચાલુ રાખીએ તો, કારણ કે લંગર ચાલુ જ રહેવાનું છે, એનો કોઈ અંત નથી. પણ વિચારવાનું છે કે આ તો બધું ચાલ્યા જ કરે છે. સંસાર તો પરાપૂર્વથી ચાલ્યા કરે છે, મારો ચલાવ્યો ચાલતો નથી. એ ખોટી ભ્રમણા છે કે હું છું તો આ બધું ચાલે છે, હું નહીં હોઉં તો આ કુટુંબ અસ્તવ્યસ્ત થઈ જશે. કંઈ નહીં, એની વ્યવસ્થા ભગવાને કરેલી જ હોય છે. હું ના હોઉં ત્યારે શું એની વ્યવસ્થા પહેલેથી થયેલી હોય છે, પણ હું ખાલી માથે બોજો લઈને ફરું છું. તો કરવાનું એટલું જ છે કે હું છું ત્યાં સુધી હું મારું કર્તવ્ય નિભાવું. આગળનું જે થવાનું હોય તે થવાનું જ. છેક સુધી એને પકડીને રાખવાની જરૂર નથી. દીકરાના દીકરાને તમે પરણાવી દેશો, એના દીકરાને કદાચ પરણાવી દો, પણ એની આગળના ને એ કઈ કુંવારો નહીં રહી જાય, બરાબર ને? તો એ કુંવારો ના રહેવાનો હોય તો અત્યારે ક્યાં કોઈ કુંવારા રહેવાના, એ પોતાનો રસ્તો કાઢી જ લેવાના છે. અને આજકાલ તો છોકરા છોકરીઓ એટલા હોશિયાર કે કોઈ ચિંતા નહીં મા બાપને, પોતાની રીતે જ બધો રસ્તો કાઢી લેતા હોય છે. તો વધારે પડતો બોજો પોતાના સિર પર લેવાની જરૂર નથી.
છોડ જમેલા જૂઠે જગકા, આ બધો જમેલો છે, માથા ઉપર બોજો છે. યાત્રા બહુ લાંબી છે અને લાંબી યાત્રામાં સિર ઉપર બોજો વધારતા જઈએ એ ડાપણ ભરેલું નથી. જેટલો બોજો ઓછો એટલી યાત્રા વધારે સારી રીતે થાય. એટલે જ રેલવે વાળા લખે ને કે ઓછો સામાન, બરાબર ને, લાઇટ લગેજ. લગેજ કેવો હંમેશા ઓછો, તો તમારી યાત્રા કેવી રહેશે? સુખપ્રદ, સુખદ રહેશે. તો એવું જ આ જીવનમાં પણ જેટલા બોજા ઓછા કરતા ગયા એટલું જીવન આગળ જતા હળવું થવાનું છે. તો વાનપ્રસ્થ જીવન જે છે એ સંન્યાસ માટેની તૈયારી છે, સંપૂર્ણ ત્યાગ માટેની, સંયમ માટેની આ આખી તૈયારી છે. એટલું જ નહીં, સંન્યાસ આશ્રમમાં જે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એ જ્ઞાન માટેની તૈયારી, વિવેક, વૈરાગ્ય, શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, મુમુક્ષા, આ સાધન ચતુષ્ટયની પ્રાપ્તિ આ વાનપ્રસ્થ આશ્રમમાં સંભવ બને છે. તો ઉપાસના પ્રધાન વાનપ્રસ્થ આશ્રમ છે. અને ત્યાર પછીનો ચતુર્થ આશ્રમ છે સંન્યાસ આશ્રમ, જેના વિશે પછી વાત કરીશું. તમે બધા તૈયાર થઈ જાઓ ને પછી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.